ડીસા તાલુકાના મહદેવિયા ગામે મોટી કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ નોટો છાપનાર એક ખતરનાક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અંદાજિત ₹40 લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। માહિતી મુજબ આરોપીઓ લાંબા સમયથી નકલી ચલણી નોટો છાપીને ગેરકાયદેસર રીતે બજારમાં ચલાવી રહ્યા હતા। પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી નકલી નોટો બનાવવાની મશીનરી, પ્રિન્ટિંગ સામગ્રી અને અર્ધ તૈયાર નોટો મળી આવી છે। આ ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે નહીં અને આ નોટો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવી હતી તેની વિગતો બહાર આવવાની બાકી છે। સોલાર સિસ્ટમ લગાવો અને મેળવો 78,000 સબસિડીનો લાભ ને તહેવાર નિમિત્તે ઓફિસ આવી બુકિંગ કરાવનારને ટ્રોલી બેગ એકદમ ફ્રી। વધુ માહિતી માટે સે સોલારનો સંપર્ક કરો।